બંદીને કેટલા વર્ષ થયા? હમણાં જ કર્યું 2 વર્ષ થયા. 2 વર્ષ થયા. મહારાષ્ટ્ર નહીં? ભાડા કેટલી માણસો હોય આમાં ગામમાં? 450 ની સંખ્યા છે બધા. અમે પેલા ટાકેટાટી કરી હતી, યાદ હે? હા, બસ. આખી બસ લઈને આવ્યા હતા. યાદ આવી ગયા. આપે ભગવાનને ભેગા રાખી તો બધું મળે ને. બધું મળીએ. ભગવાનને રાજી રાખવાના આપને. બસ ઈ હે તો બધું એ નહીતર બધું એ નથી ને હંમેશા સાચું સત્સંગી બનીને બનવાનું. સાચું નીતિથી સાચું કીધું ને? કરવાનું. મન સાચું હોવું જોઈએ, દિલ સાચું હોવું જોઈએ. બસ આપણે મારા ફાયરીને સત્સંગી નથી જતા ને દિલથી ભગવાનને ભજવાનું. સાચું કીધું ને? ભગવાનને ભેગા રાખી તો બધું મળે આપને. કોનું ખરાબ કામ ના કરવાનું, આપણે બધાનું સારું કામ કરવાનું. ધર્મમાં રહી તો ભજન હા, ધર્મ રહી તો બધું મળે ને. જેને આવે ને યશમાન કરવાના આપને, ઝેર ભાવ ના કરવાનો એકબીજાનો. ઈ સત્સંગી આ સાચું ને? ના, અમુક ઝેર ભાવ કરે ને સત્સંગ બહુ કરે ને પછી ખોટું કરે, ઈ સત્સંગી ના કહેવાય. દિલથી સાચું સત્સંગ હોવું છે. પછી મહારાજે કીધું વચરામૃતમાં કે વેરે રાખીને ભજને કરી તો વેરની વૃત્તિ ઘણી હોય, કુસંગ હિયા લાગે, સત્સંગ ભાવ ઓછો લાગે. ગમે એટલે એવું હોય, ભગવાનને દિલથી ભજવાનું આપણે સાચું ને. દિલથી. આપે આ બાજુ સત્સંગ કરીને ઓલી બાજુ બીજાને હેરાન કરી, ઓલું કરી, ધતિંગ કરી, ઝેર ભાવ કરી તો ભગવાન રાજી એમાં? એને સત્સંગ જ ન કહેવાય. એને સત્સંગ ન કહેવાય ને. એકદમ સાચું કીધું. ખોટા સત્સંગ હોય, મંદિરમાં મારા ફેરીને બારે ખરાબ કામ કરી, એ સારું ને કહેવાય ને. ઈ તો મહારાજ એમ કીધું, ઈ તો અમે એને વિમુખ કરી નાખ્યા. હા, એટલે સાચું દિલથી સત્સંગી બનાવો નહીં. આ મંદિરે જાય મારા ફેરીને સત્સંગ નથી જતા અને બારે કોઈકનું ખરાબ કામ કરી, એ સારું ને કહેવાય. સાચું ને? ભલે પછી આપણે એમ માની કે હા હું દિલથી ભગવાનને ભજરો તો મારા ની કરું એમે ન ચાલે. એમ ના થાય. હા, એમે ન ચાલે. મારા કરવાની ને આમ બી સત્સંગ કરવાનો. બસ હે ને? કોઈ ત્રણેય અવસ્થા